આપણે જવાનું છે વાલભા ગઢવીને મળવા. ચાલો મિત્રો, ફાઇનલી મિત્રો આજે આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો મારે મારા ભાઈબંધ આજે વાલભા ગઢવીને મળવા જવાનું છે. તો પહેલાં આપણે દુકાને જવાનું છે મિત્રો. ચાલો મિત્રો જઈએ પહેલાં દુકાનેથી પછી આપણે જવાનું છે વાલભા ગઢવીને મળવા. તો ચાલો મિત્રો આપણે ગાડી બારે કાઢીને દુકાને જઈએ. તો ચાલો મિત્રો આપણે દુકાને પર પહોંચી ગયા છે. હવે આપણે રાજકોટ જવાનું છે વાલભા ગઢવીને મળવા. પણ આ પહોંચતા રાત થઈ જશે તો આપણે જઈએ. ચાલો મિત્રો જઈએ વાલભા ગઢવીને મળવા. તો આપણે નીકળી જઈએ આપણે દોસ્તાને લઈને. ચાલો મિત્રો જઈએ. રાજકોટ જવાનું તો છે પણ બહાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આપણે ગાડી અહીં પડી છે, વાતાવરણ જોઈ શકો છો, વરસાદ આવે થઈ ગયું છે. તો પણ આપણે જવાનું છે મળવા. તો ચાલો મિત્રો નીકળી જઈએ, ગાડી પર પડી છે તો લઈને જાય. ચાલો મિત્રો. તો મિત્રો આપણે રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણે અહીં ઘડીક ઊભા રહી ગયા છે. તો મિત્રો પછી જઈએ આપણે. જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે. આ દોસ્તાની દુકાને આપણે ઊભા છે, પછી આપણે જવાનું છે. તો વરસાદ રહી જાય તો પણ જવાનું છે, નો રહે પણ તો પણ જવાનું જ છે. તો ચાલો મિત્રો જઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે વાલભા ગઢવીને મળવા માટે. આ ડાયરામાં આપણે પહોંચી ગયા છે, જોઈ શકો છો આ વાલભા ગઢવી છે. અને હું મારો ભાઈબંધ પહોંચી ગયા છે રાજકોટમાં, તેમનો ડાયરો હતો ત્યાં પહોંચી ગયા છે. તો હવે આપણે ફોટા પાડી લઈએ અને આપણું કામ પતાવીને પછી આપણે ઘરે જઈએ. તો ચાલો મિત્રો આપણે ફોટો પાડી લીધો છે, જોઈ શકો છો આ ફોટો અમારો. કેવો ફોટો છે તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે વાલભા ગઢવીને મળી લીધા છે. તો આપણે ઘરે જવાનું છે મિત્રો. તો આપણે ઘરે જઈએ. તો ચાલો મિત્રો જઈએ ઘરે. તો ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. તો આ બ્લોગ અહીંયા સર કરીએ, પછી આપણે આગલા બ્લોગમાં તો ફરી મળીએ મિત્રો.